ગુજરાતની ભૂગોળમાં પહેલા જ ટોપિક ભૂપૃષ્ઠની આપણે વાત કરી રહ્યા છીએ. ભૂપૃષ્ઠના 3 ભાગમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત આવે છે. કચ્છના ભૂપૃષ્ઠને કમ્પ્લીટ કર્યા બાદ આપણે શરૂઆત કરી હતી સૌરાષ્ટ્રના ભૂપૃષ્ઠની, જેમાંના પહેલા ભાગ એટલે કે ઉચ્ચ પ્રદેશની આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે મેદાનો અને ત્યારબાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારાની વાત કરીશું. તો શરૂઆત કરીએ સૌરાષ્ટ્રના ભૂપૃષ્ઠમાં તેના મેદાનો અને તેના પ્રાદેશિક વિસ્તારોની. પહેલો જ પ્રશ્ન તમને મેદાની વિસ્તારમાં એ થાય કે સૌરાષ્ટ્ર એ 1-2 નહીં પણ 11 જિલ્લા ધરાવતો ભૂભાગ છે. તો એમાં મોટાભાગનો વિસ્તાર કયા કયા જિલ્લાઓ કવર કરશે? તો ખાસ કરીને જામનગર, રાજકોટ, વઢવાણ અને ધાંગધ્રા. વઢવાણ અને ધાંગધ્રા જિલ્લા નથી પણ સુરેન્દ્રનગર જિલ્લાના 2 મહત્ત્વના ભાગ છે. ભાવનગર અને અમરેલી આ બધા જ જિલ્લાના મેદાનો હવે સૌરાષ્ટ્રના ભૂભાગના આપ જોઈ શકો છો તો દરિયા કિનારાના ભાગો બાદ કર્યા સિવાય મોટા ભાગના તમામ વિસ્તારોના મેદાનોથી સૌરાષ્ટ્રના મેદાનોની રચના થાય છે. એટલે કે સૌરાષ્ટ્રના મેદાનોમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા ભાગ ભજવવાના છે. બીજી વાત કે આ મેદાનો મુખ્યત્વે કઈ 2 નદીનો ભાગ હશે? તો એક શેત્રુંજી અને એક ભાદર. આ 2 નદી. આ 2 નદીઓ જ કેમ? તો કે સૌથી પહેલાં ભાદરની વાત કરીએ તો ભાદર આખા સૌરાષ્ટ્રની સૌથી મોટી અને મુખ્ય નદી કહેવાય છે. સૌરાષ્ટ્રની ગંગાનો દરજ્જો ભાદર નદીને આપણે આપીએ છીએ. અને એવી જ રીતે શેત્રુંજી, તો શેત્રુંજી સૌરાષ્ટ્રની 2જા નંબરની સૌથી મુખ્ય નદી છે. તો આમ ભાદર અને શેત્રુંજીના બેસિનથી મોટાભાગના સૌરાષ્ટ્રના મેદાનોની રચના થાય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ વિશેષતામાં. પહેલો જ પંથક આપણે લઈએ ભાલ પંથક. હવે આ ભાલ પંથક કે નળકાંઠો શું છે? તો ભાલથી મિત્રો તમને એક વસ્તુ યાદ આવે, ભાલિયા ઘઉં. ગુજરાતમાં પહેલા ધોરણમાં ભણતા બાળકને પૂછો તો પણ એ કહેશે કે ભાલનું શું પ્રખ્યાત છે? તો કે ભાલિયા ઘઉં. પણ આ ભાલ એક્ઝેક્ટલી છે ક્યાં? તો સૌરાષ્ટ્રથી પૂર્વ તરફ, એટલે કે સૌરાષ્ટ્રનો છેડો અને તળ ગુજરાતનો પશ્ચિમી ભાગ. સૌરાષ્ટ્રનો જે પૂર્વી ભાગ થશે એ તળ ગુજરાતનો પશ્ચિમી ભાગ થશે. તો એ જ એરિયામાં ભાવનગર અને વઢવાણની વચ્ચે, એટલે કે ભાવનગર અને સુરેન્દ્રનગરના વઢવાણની વચ્ચે એક પંથક એટલે કે પ્રદેશ આવેલો છે જેને ભાલ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન તમને અહીંયા એ થાય તો એને નળકાંઠો કેમ કહેવાય છે? એનું કારણ છે કે અહીંયા આગળ નળ સરોવર આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર અહીંયા આવેલું છે. એ નળ સરોવરનો પશ્ચિમી ભાગ એટલે કે નળ સરોવરનો એક કાંઠો જે નળકાંઠો છે અને આ જ વિસ્તાર ભૌગોલિક રીતે ભાલ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ વિશેષતા છે આલેખની ટેકરીઓ ભાદરની બેસિનને 2 ભાગમાં વહેંચે છે. અને એના પછી છે ગીરની ટેકરીઓ ભાદર અને શેત્રુંજી બેસિનને અલગ કરે છે. અહીંયા મિત્રો એક આલેખની ને એક ગીરની એમ 2 ટેકરીઓની વાત થઈ. આ બંને ટેકરીઓનો સામાન્ય અભ્યાસ આપણે આના પ્રીવિયસ લેક્ચરમાં એટલે કે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કરી લીધો. તો જ્યારે તમને આલેખની ટેકરીઓનું એક્ઝેક્ટ લોકેશન અને ગીરની ટેકરીઓનું એક્ઝેક્ટ લોકેશન ખ્યાલ હશે ત્યારે જ તમને એક ભાદર અને એક શેત્રુંજી આ 2 બેસિનના અલગ અલગ ભાગ દેખાશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સૌરાષ્ટ્રના મેદાનોમાં સૌથી પહેલું મેદાન આવે છે ગોહિલવાડનું. તમને બધાને એક સામાન્ય કન્સેપ્ટ ખબર જ છે, ગોહિલવાડ એટલે ભાવનગર, ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર અને હાલાર એટલે જામનગર. આટલું ફિક્સ છે. સૌથી પહેલાં ગોહિલવાડની વાત કરું તો ગોહિલવાડની પણ પ્રોપર એક ડેફિનેશન છે. ભાવનગર જિલ્લામાં એક નદી જાય છે ઘેલો અને બીજી એક નદી જાય છે સૌરાષ્ટ્રની બીજી મુખ્ય નદી શેત્રુંજી.
તો બસ ઘેલોથી શેત્રુંજી વચ્ચેનો આ વિસ્તાર ગોહિલવાડ તરીકે ઓળખાશે. એટલે કે ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો વિસ્તાર જે ભાવનગર જિલ્લામાં આવેલો છે તેને ગોહિલવાડ તરીકે ઓળખીશું. નેક્સ્ટ છે લીલી નાઘેર. મિત્રો યાદ રાખીશું, સૌરાષ્ટ્રના લોકો તેને પાણીની ટાંકી તરીકે પણ ઓળખે છે, સ્થાનિક નામ છે. નેક્સ્ટ આવે છે લીલીના ઘેરની મુખ્ય વ્યાખ્યા. તો લીલીના ઘેરમાં મિત્રો 2 જિલ્લા તમારે યાદ રાખવા પડશે, ગીર સોમનાથ અને જૂનાગઢ. ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો એક ખૂબ જ મોટો તાલુકો એટલે કે ઉના, અને જૂનાગઢ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં નાગરવેલ માટે જાણીતો વિસ્તાર એટલે કે ચોરવાડ. તો ઉનાથી ચોરવાડ વચ્ચેનો આ વિસ્તાર લીલીના ઘેર તરીકે ઓળખાશે. નેક્સ્ટ વ્યાખ્યા તરફ આગળ વધીએ તો નેક્સ્ટ આવે છે દારૂકાવન. દારૂકાવન કઈ જગ્યાએ? તો સંપૂર્ણ ગુજરાતના પશ્ચિમી છેડે એટલે કે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમી છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાનો જે એરિયા છે ત્યાં આગળ શંખોદ્વાર એટલે કે બેટ દ્વારકાના બેટને દારૂકાવન તરીકે ઓળખાય છે. શિવલિંગ જોઈને અથવા શિવજીની પ્રતિમા જોઈને આપને અહીંયા આગળ એક બહુ જ સારી ધાર્મિક વસ્તુ યાદ કરાવું, તે છે નાગેશ્વરનું શિવલિંગ. ભારતમાં શિવજીના 12 જ્યોતિર્લિંગો આવેલા છે. આ 12માંથી 2 જ્યોતિર્લિંગ તો આપણા ગુજરાત પાસે જ છે. કયું? તો કે સૌથી પહેલું જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્રે સોમનાથમ એટલે કે ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ દાદાનું મંદિર, અને બીજું નાગેશમ દારૂકાવને એટલે કે નાગેશ્વરનું જ્યોતિર્લિંગ જે દેવભૂમિ દ્વારકાના દારૂકાવનમાં છે. એટલે જ કહેવાય છે કે નાગેશમ દારૂકાવને. દારૂકાવનનું નામ દારૂકાવન એટલે પડ્યું, એની સાથે સતયુગની એક દંતકથા જોડાયેલી છે કે ભાઈ એ સમયે સતીની એક બહુ જ પ્રખર ભક્ત હતી દારૂકા. હવે એ લોકો અસુરલોકમાં વસવાટ કરતા. દારૂકા સતત સતીની ભક્તિ કરતી રહેતી, જેને જોઈને દારૂકાના પતિ દારૂકાના સતી પાસે એક વરદાન માગવા કહ્યું. હવે દારૂકાના સતીએ એવું વરદાન આપ્યું કે જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણે અસુરલોકમાંથી બહાર આવી શકે. પણ અસુરો દારૂકા સાથે જ્યારે અસુરલોકમાંથી પૃથ્વીલોક પર એટલે કે મનુષ્યલોક પર આવ્યા ત્યારે એમનો આતંક ખૂબ જ વધી ગયો, અને આ જ વસ્તુમાંથી શિવજી અને સતી વચ્ચે ઘર્ષણ થયું, અને એના પરિણામે આ દારૂકા સાથે સંકળાયેલું વન શિવજીના પ્રતાપે દરિયાની વચ્ચે એટલે કે અરબ સાગરના એક નાનકડા છેડે જમીન સાથે જોડાયેલા વન સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું કે જે અસુરલોકની બહાર પણ છે, દરિયા અને જમીન સાથે જોડાયેલું પણ છે. એટલે દારૂકાના નામે તેને દારૂકાવન કહેવાય છે. તેના સાથે સંકળાયેલા શંખોદ્વાર બેટને આપણે અહીંયા ખાસ યાદ રાખીશું. અને નેક્સ્ટ આપણે યાદ રાખવાનું છે કે આ દારૂકાવનનો ઉલ્લેખ મહાભારતમાં ખાસ થયેલો છે. નેક્સ્ટ જોઈએ તો દારૂકાવન પછી નેક્સ્ટ આવે છે ઝાલાવાડ. હમણાં જ આપણે વાત કરી કઈ? તો કે ઝાલાવાડ એટલે શું? તો કે સુરેન્દ્રનગર. એવી જ રીતે તમે તો એવું જ સમજો છો ને કે ભાવનગર એટલે શું? તો કે ગોહિલવાડ. પણ ગોહિલવાડમાં એવું હતું ના. ગોહિલવાડ ભાવનગર ખરું, પણ ક્યાંથી ક્યાં? તો કે ઘેલોથી શેત્રુંજી વચ્ચે. એવી જ રીતે ઝાલાવાડ સુરેન્દ્રનગર ખરું, પણ ક્યાંથી ક્યાં? તો કે સુરેન્દ્રનગરના ઉત્તરમાં જે કચ્છનું નાનું રણ છે ત્યાંથી શરૂ કરીને સુરેન્દ્રનગર સાથે જોડાયેલું નળ સરોવર છે, આ બેના વચ્ચેનો વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગરનું ઝાલાવાડ. આગળ વધીએ તો નેક્સ્ટ વિશેષતા છે સોરઠ. સોરઠી ભૂમિ તરીકે જાણીતું એક તો જૂનાગઢ છે, પણ હવે જૂનાગઢની સાથે સાથે ગીર સોમનાથને પણ સોરઠ તરીકે ઓળખાય છે. કેમ? તો કે 2013માં એટલે કે રિસેન્ટલી જ કહી શકાય, સૌથી નવનિર્મિત જિલ્લા તરીકે ગીર સોમનાથ જૂનાગઢમાંથી અલગ થયેલો. અને આ સિવાય નેક્સ્ટ આવે છે હાલાર. હાલાર એટલે શું? તો હાલાર એટલે ખાસ જામનગર યાદ રાખવું. હાલારની પ્રોપર વ્યાખ્યા જોઈએ તો યાદ રાખીશું બરડો ડુંગર. બરડો ડુંગર
સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ યાદ કરો, ક્યાં હતો? તો કે પોરબંદરમાં હતો. બરડા ડુંગરથી તમારે ક્યાં જવાનું છે? તો કે પશ્ચિમે. બરડા ડુંગરથી પશ્ચિમે દરિયા કિનારા સુધી આવેલા આખા વિસ્તારને, એટલે કે આ તમામ વિસ્તારને હાલાર પંથક કહેવાય છે, જેમાં એક જામનગર અને બીજો દેવભૂમિ દ્વારકા આ બંને જિલ્લાનો સમાવેશ થાય છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આગળ વધીએ તો નેક્સ્ટ આવે છે સૌરાષ્ટ્રની વિશેષતામાં એક મુખ્ય મેદાન સૌરાષ્ટ્રનું ઘેડ. અહીંયા મેં એક શબ્દ વાપર્યો, મુખ્ય મેદાન. મેદાન તો ના કહી શકાય, પર્ટિક્યુલર ભૌગોલિક પ્રદેશ છે, પણ આ ઘેડ એટલા માટે ભૌગોલિક પ્રદેશ તરીકે જાણીતું છે કારણ કે જૂનાગઢમાં માણાવદરથી પોરબંદરમાં નવી બંદર સુધીનો દરિયા કિનારાના સમાંતરનો વિસ્તાર ઘેડ કહેવાય છે. વ્યાખ્યા જોઈએ તો જૂનાગઢમાં માણાવદરથી પોરબંદરમાં નવી બંદર સુધીના વિસ્તારને. હવે આ વિસ્તાર મિત્રો કેવો છે? કમ્પેરેટિવલી થોડોક નીચાણવાળો છે. વરસાદનું પાણી અહીંયા ભરાય, કાદવ કિચડ અહીંયા થાય. જો કે શક્કરટેટી અને શાકભાજી જેવી ખેતી અહીંયા થઈ શકે છે, પણ પ્રમાણમાં નીચાણવાળો વિસ્તાર એટલે ઘેડ. તો આ વાત થઈ ઘેડ વિસ્તારની. નેક્સ્ટ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના મેદાનોની સમરીમાં. અત્યાર સુધી આપણે જે મેદાનો જોયા એના ફટાફટ હાઇલાઇટમાં જોઈએ તો ભાવનગરમાં શું હતું? યાદ કરો, ગોહિલવાડ, ઘેલો અને શેત્રુંજી વચ્ચે. સુરેન્દ્રનગરના આપણે શું કહેતા હતા? તો યાદ કરો, ઝાલાવાડ, નાના રણ અને નળ સરોવર વચ્ચે. જામનગર અને દ્વારકાને શું કહેતા હતા? તો યાદ કરો, હાલાર. પોરબંદરથી જૂનાગઢ વચ્ચે, એટલે કે નવી બંદરથી માણાવદર વચ્ચે ઘેડ, અને જૂનાગઢથી સોમનાથ વચ્ચે, એટલે કે ચોરવાડથી ઉના વચ્ચે લીલીના ઘેર. મુખ્યત્વે આટલા ભૌગોલિક પ્રદેશો આપણે જોઈ લીધા. તો આ તો આપણે ઓલરેડી જોઈ લીધા હતા, તો શું આપણે અહીંયાનું રિવિઝન કરવા માટે આને લાવ્યા? ના. આ વિસ્તારોનો અભ્યાસ મને ખ્યાલ છે આપણે અગાઉ કર્યો, પણ આ બધા જ વિસ્તારો મિત્રો આપ જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક ભૌગોલિક પ્રદેશો સાથે જોડાયેલા છે. કેવી રીતે? તો હાલાર જામનગર અને દ્વારકામાં હતું, પણ એની વ્યાખ્યા આપણે કેવી રીતે આપી હતી? તો કે બરડો ડુંગર એની પશ્ચિમે, એમાં પણ પાછું દરિયા કિનારા વચ્ચેનું, એટલે બરડાથી દરિયા કિનારા વચ્ચે શું આવે? તો કે હાલાર. ગોહિલવાડ ભાવનગર ખરું, પણ શું આ ઓળખીતું નામ છે? ના. ઘેલો અને શેત્રુંજી નદી, આ બે ભૌગોલિક પંથની જરૂર પડી. ઝાલાવાડ તો શું સુરેન્દ્રનગરનું જૂનું જ નામ? હા, જૂનું નામ ખરું, પણ વ્યાખ્યા આપવા નાના રણ અને નળ સરોવરની જરૂર પડી. ઘેડ પ્રમાણમાં નીચાણવાળો ભાગ, લીલીના ઘેર ચોરવાડથી ઉના, એટલે કે નાગરવેલ અને ખેતી માટે જાણીતો ભાગ. તો આ બધા ભાગ તો ઓલરેડી તમે જોયા જ, પણ આ મેદાનોને ભૌગોલિક મેદાનો કહેવાય. આ સિવાયના જે મેદાનો છે એમનો અભ્યાસ આપણે જાતે કેવી રીતે કરવાનો, તો એની એક નાની ઝલક આપું. તમને એક્ઝામમાં પૂછાય કે સૌરાષ્ટ્રની આન બાન શાન એટલે શું? તો આનો આન્સર કોઈ ભૌગોલિક ભાગમાંથી ન મળે. સામાન્ય કહેવત છે કે ભાઈ કાઠિયાવાડની આન બાન શાન એટલે કે રંગીલું રાજકોટ. સૌરાષ્ટ્રની આન બાન શાન એટલે શું? તો કે રાજકોટ. આનાના ભૂગોળને કોઈ લેવા દેવા જ નથી. આ એક સામાન્ય લોકોના મોઢે ચડેલો શબ્દ છે. એવી જ રીતે યાદ કરો મિત્રો, આખા ગુજરાતમાં સૌથી વધુ ઘડિયાળ ક્યાં બને? ઘડિયાળના ઉત્પાદન માટે શું જાણીતું? તો કે મોરબી. સિમ્પલ પ્રશ્ન બનાવીને પૂછી લે કે ગુજરાતની ઘડિયાળ નગરી કઈ, તો કન્ફ્યુઝ નહીં થવાનું કે ભાઈ અમદાવાદમાં બધાને રોજ ઉતાવળ હોય છે, તો અમદાવાદમાં બધા રોજ ઘડિયાળ જોવે છે, તો એ ઘડિયાળ નગરી ના. ઘડિયાળનું ઉત્પાદન કરતી નગરી ઘડિયાળ નગરી જે મોરબી છે. એવી જ રીતે અહીંયા સિરામિક ઉદ્યોગ છે, તો આને સિરામિક નગરી પણ કહી શકાય. એવી જ રીતે આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે રેતિયા પથ્થરો ક્યાંથી મળે છે?
તો એ મળે છે ધાંગધ્રામાંથી. ધાંગધ્રા ક્યાં? સુરેન્દ્રનગરમાં. તો રેતિયા પથ્થરો ધાંગધ્રામાંથી મળે છે. તો ધાંગધ્રાને કયું બિરુદ અપાયું છે મિત્રો? ખાસ યાદ રાખજો, એને ગુજરાતનું પિંક સિટી કહેવામાં આવે છે. જસ્ટ તમને એવું પૂછે કે ભાઈ ભારતનું પિંક સિટી, તો તમને ખબર જ છે જયપુર. બધા હાલ ટીક કરી દેશે. ઘરે આવીને ખબર પડશે ભારતનું નહીં, ગુજરાતનું પિંક સિટી છે, તો એ છે ધાંગધ્રા. એવી જ રીતે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કઈ? તો સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે ભાવનગર. સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું પિંક સિટી ધાંગધ્રા. એવી જ રીતે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર. પણ જો સામાન્ય સંસ્કાર નગરી પૂછે તો ભાવનગર નહીં, વડોદરા આવશે. પણ આ વડોદરા તળ ગુજરાતનો ભાગ છે. તળ ગુજરાતમાં જો સંસ્કાર વડોદરા પાસે છે તો સૌરાષ્ટ્રવાળા પણ સંસ્કારની ડિમાન્ડ કરશે ને, એટલે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી આપણે બનાવી છે ભાવનગરને. મૂળ મારો કહેવાનો મુદ્દો એવો છે કે આ ભૌગોલિક મેદાનો તો આપ યાદ રાખી શકો છો, પણ જિલ્લાઓના ડિટેલમાં અભ્યાસ એટલા માટે કરવા કે પ્રાદેશિક કે સ્થાનિક નામોમાંથી પણ આપણે એક પણ માર્ક્સનો લોસ ન કરી શકીએ. ઓકે, તો આ થઈ ગયા સૌરાષ્ટ્રના મોટાભાગના ઉચ્ચ પ્રદેશો અને એના મેદાનોનો ડિટેલમાં અભ્યાસ.